તો ગિરનાર અંબાજીના ગાદી પદ માટેનો વિવાદ બંધ થવાનું નામ જ નથી રહ્યો અને તેમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા રોજ એક પછી એક આક્ષેપો સામે આવી રહ્યા છે। 19 નવેમ્બરના રોજ ગિરનાર અંબાજી મંદિરના મહંત કે જેઓ મોટા પીર બાબા તરીકે પણ પ્રસિદ્ધ હતા એવા તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા। હજુ તો તેમને સમાધિ પણ નહોતી અપાઈ અને એ પહેલા જ ગાદી પદ માટેનો વિવાદ ગરમાઈ ગયો। આ સમગ્ર મામલે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ અને ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ વચ્ચે વિવાદ વકર્યો છે। ખુદ તનસુખગીરી બાપુના જ શિષ્ય કિશોર અને યોગેશે આરોપ લગાવ્યો કે મહેશગીરી બાપુએ તનસુખગીરી બાપુ હોસ્પિટલમાં હતા ત્યારે તેમની પાસે ખોટી રીતે સહી સિક્કા કરાવી લીધા। બે તરફ મહેશગીરી બાપુનો દાવો છે કે ડોક્ટર અને વકીલની સાક્ષીએ તનસુખગીરી બાપુએ સહી સિક્કા કરીને અંબાજી ગાદીનું ધ્યાન રાખવા કહ્યું હતું। મહેશગીરી બાપુની માંગ છે કે સનાતન ધર્મની રક્ષા માટે અને પરંપરા મુજબ આ ગાદી કોઈ સારી વ્યક્તિને સોંપવામાં આવે। આ સમગ્ર વિવાદ વચ્ચે 20 નવેમ્બરના રોજ તનસુખગીરી બાપુની ધૂળલોટ વિધિ યોજાઈ ગઈ અને એ સમયે ભવનાથના મહંત હરિગીરી બાપુએ પ્રેમગીરી બાપુની ચાદર વિધિ કરીને તેમને અંબાજી ગાદીના મહંત જાહેર કરી દીધા, જેને પગલે જબરજસ્ત હોબાળો થયો। તનસુખગીરી બાપુના પરિજનોએ માંગ કરી છે કે ગાદી પરંપરા મુજબ આ હક તનસુખગીરી બાપુના પરિવારમાંથી જ કોઈને મળવો જોઈએ। ગાદી પદના વકરતા વિવાદ વચ્ચે મહેશગીરી બાપુના એક લેટર બોમ્બથી ખળભળાટ મચ્યો છે અને એ અનુસાર ખુદ હરિગીરી બાપુએ ભવનાથ મંદિરનું પદ મેળવતા એક રાજકીય પક્ષ અને 2 કલેક્ટર સહિત અનેક મહાનુભાવોને રૂપિયા આપ્યાનો પત્રમાં ઉલ્લેખ હતો અને એ પત્ર જૂના અખાડાના લેટર પેડ પર જ લખાયેલો હતો। जब तक मैं हरिगिरी को जिस तरह से उन्होंने भवनाथ मंदिर को हड़पा है और बाकी ऐसे कई संस्थानों पर हड़पने की कोशिशें और हड़प लिया है, मैं अब इनको भवनाथ मंदिर से जब तक मैं नहीं निकालूंगा गिरनार से, तब तक मैं मेरे गुरुजी तनसुखगिरी जी महाराज जो चोटी गुरु थे उनके समाधि पर श्रद्धांजलि नहीं दूंगा। और मैंने ये भी कहा था कि मेरा ये जो कुछ भी विरोध है ये अखाड़े के साथ नहीं है, ये व्यक्तिगत विरोध है। હરિગીરી બાપુ દ્વારા આ તમામ આરોપોને નકારી દેવાયા છે, પરંતુ સમગ્ર મામલે મહેશગીરી બાપુ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી કે જો 1 ડિસેમ્બર સુધીમાં વહીવટી તંત્ર અંબાજી મંદિરનો કબજો નહીં લે તો હું કબજો લઈને વહીવટી તંત્રને સોંપીશ। અત્રે ઉલ્લેખનીય છે કે હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ બંને મૂળ ઉત્તર પ્રદેશના છે, ત્યારે વકરતા વિવાદને પગલે ધારાસભ્ય સંજય કોરોડિયાએ કહ્યું હતું કે મહંત પદ પર કોઈ ગુજરાત બહારના સાધુની નિમણૂક ન થવી જોઈએ। સાધુ સંતો વચ્ચે છેલ્લા અનેક દિવસથી વિખવાદ છતાં વહીવટી તંત્ર હરકતમાં નથી આવ્યું તે પણ એક સવાલ છે અને તેને પગલે દેશમાં ધાર્મિક નગરી જૂનાગઢ હાલ દેશભરમાં બદનામ થઈ રહી છે।